લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં બોમ્બ ધમકીના ઈમેલ કેસમાં ચેન્નઈની મહિલા રેની જોશીદાની ધરપકડ। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બોમ્બ ધમકીના ઈમેલથી ચકચાર મચી હતી। આ કેસમાં ચેન્નઈ રહેવાસી અને ડેલોઇટ યુએસઆઈમાં સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકેલી રેની જોશીદાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું કે રેનીએ પોતાના પૂર્વ પ્રેમી દિવિજ પ્રભાકર સામે બદલો લેવા માટે વિવિધ નામ ઈમેલ, ફેક એકાઉન્ટ અને ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો। આરોપી રેની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજી મેડિકલ કોલેજ સહિત શહેરના અનેક સ્થળોએ ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા। આ ઈમેલ માત્ર અમદાવાદ સુધી સીમિત નહોતા, પરંતુ કુલ 11 રાજ્યોમાં દિલ્હીથી લઈને તમિલનાડુ સુધીના સ્થળોએ પણ આવા ઈમેલ મોકલાયા હતા। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રેનીએ પોતાની ઓળખ છુપાવવા માટે ડાર્ક વેબ અને વિવિધ ફેક ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો। આરોપી રેનીએ ઈમેલ મોકલવા માટે ખાસ ટેકનિકલ પદ્ધતિઓ અપનાવી હતી, જેથી તેની ઓળખ બહાર ન આવે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલ વ્યક્તિઓની શોધખોળ પણ ચાલુ છે। પોલીસના જણાવ્યા પ્રમાણે રેનીએ જે રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો છે તે ચિંતાજનક છે અને આવા કેસોમાં કડક કાર્યવાહી જરૂરી બની છે। છેલ્લા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બોમ્બ ધડાકો થશે। છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીદાર, અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે। એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને स्टेडियम जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते हो तो बचा लो, ऐसी उसने मेल की थी। अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है, रोबोटिक्स की डिग्री है और अभी डिलॉयट कंपनी में सीनियर कंसल्टेंट है। सर, ऐसा करने के पीछे की वजह क्या है? इसका एक वन साइडेड इसको अफेयर था, दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है। जब उसने इसको शादी करने से मना कर दिया तो એના કારણે આ એનો ફસાવા માટે આઈડિયા તો એન્જિનિયર છે, પણ એનો ખબર છે 2019-21-22માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક व्हाट्सएप अकाउंट, फेक इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट પણ બનાવતી હતી અને એના મારફતે अपने दोस्तों પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી। કુલ ગુજરાત કે અલાવા આ લોકોએ 11 સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ, બધી સ્ટેટ, બીજી સ્ટેટનો એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા છે। અને અહીંયા જોઈએ તો जिनीवा स्कूल सरखेजમાં મેલ કરી છે, દિવી જ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે, સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે। અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રાઉઝરથી કરતો હતો, જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય। પર હું જણાવવા માંગુ છું ડીસીપી સાયબર લવીનાજી, એસીપી હાર્દિક માકડિયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યન, આ ત્રણો જણા બહુ મહેનત કરી છે, ક્યોંકि ઘણી બધી 11 સ્ટેટ પણની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી, પર ગુજરાત પોલીસનો આમ એક મોટી સફળતા કહી શકાય છે। અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે, ક્યોંકि આ લેડી ટેકનોક્રેટ છે, એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે, એને બધી ડિલીટ કરી છે, એવિડન્સ પણ ડિલીટ કર્યા છે। તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા, જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે। અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે। અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે। એને જો જેને એ ફસાવા માંગતી હતી દિવિજ પ્રભાકરના નામથી જીમેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે, એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે। તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે,
11 રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, કેરળ, બિહાર, તેલંગાના, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા. અને રથયાત્રા પહેલા अहमदाबाद साइबर અને अहमदाबाद क्राइम ब्रांचનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે, ક્યોંકि અગર એનો નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા 2-3 મેલ કરતી અમે પૂરા જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો રિલિજિયસ પ્રોસેશન હોય, કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે. સર આજે યુવક સાથે સંપર્કમાં કેવી